છોટાઉદેપુરની એક શાળામાં સગીર વયની વિદ્યાર્થીનીને શાળાના શિક્ષક સંજય પારેખે છેડતી કરી હતી. તેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ. સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર. છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત શાળામાં સંજયભાઈ સી પારેખ નામના એક શિક્ષક દ્વારા દીકરીની જે છેડતી કરવાના જે અહેવાલ આવ્યા હતા, આ બાબતે નગરપાલિકા દ્વારા તારીખ 30/11/2024ના રોજ આચાર્યશ્રી પાસેથી અહેવાલ મંગાવવામાં આવ્યો હતો. આજરોજ તારીખ 2 ડિસેમ્બર 2024ના રોજ આચાર્યશ્રી પાસેથી અહેવાલ આવ્યો છે. એ બાબતમાં આચાર્યશ્રીએ જણાવ્યું છે કે એફઆઈઆરની કોપી મળ્યાથી આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે આચાર્યશ્રીને એકવાર અમે જાણ કરી હતી મૌખિક, અને જે પણ હાલ સૂત્રો દ્વારા સૂચના મળ્યાથી આ શિક્ષક 24 કલાક જેલમાં રહી ચૂક્યા છે. એટલે સરકારશ્રીના કાયદા પ્રમાણે ઓટોમેટિકલી તેઓ ફરજમુક્ત અથવા બરતરફ થઈ ચૂક્યા છે. અને આવનારા દિવસોમાં નગરપાલિકા દ્વારા શિસ્ત વિષયકની કાર્યવાહી પણ કરવામાં આવશે, અને એ પ્રક્રિયા હાલ ચાલુ છે. એમને ફરજમુક્ત કરવામાં કાર્યવાહી માટે ફરજમુક્ત મોકૂફ કરવા માટેની કાર્યવાહી માટે હાલ વહીવટદાર સાહેબશ્રી દ્વારા ઠરાવની પ્રક્રિયા કરીથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ. ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ. બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. 9909951092.